મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે કિશોર સુરત હાદી હક કે અને સુંદર શોભા પૂરણ મુખ કમલ કહું મુંગટ की पीछे सब अंग वस्त्र भूषण। श्री राजश्यामाजी किशोर स्वरूप અત્યંત સુંદર શોભાથી પરિપૂર્ણ છે કે છે રાયશ્યામાજી કિશોર સ્વરૂપ છે રાયશ્યામાજીનું અને કહે છે કે શોભાથી પરિપૂર્ણ છે કે હવે હું તેમના મુખારવિંદ અને તેમના મુંગુટની શોભાનું વર્ણન કરું છું। હવે મુંગુટ અને મુખનું વર્ણન કરે છે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે ત્યારબાદ બધા અંગોમાં અને શુભિત વસ્ત્ર તથા અલંકારોનું વર્ણન કરીશ। ત્યાર પછી બધા અંગોનું અને વસ્ત્રોનું વર્ણન કરીશ કહે છે કે હું મારી આત્મ દ્રષ્ટિ ખોલી અને મૂળ મિલાવવામાં શ્રી રાજીના શરણોમાં બેસીને આત્માનું સ્મરણ કરી અને શ્રી રાજીના શરણોમાં નખથી લઈ અને શિખા સુધીનું વર્ણન કરું છું કહે છે। કોણ કહે છે? મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે। હવે શ્રી રાજીના કેસ મુંગુટની વાત કરે છે કે કેસ તિલક નીલવટ પર દો રેખા સલી લગ કાન केस न कोई घटवध शोभा साहिय जैसी सुभान। કે શ્રી રાજીના ભાલ પર શોભિત તિલક કેસ સુધી પહોંચ્યો છે। હવે શ્રી રાજીનો ભાલ જો આ ખાસ કરીને સાંભળો તો આ બધું યાદ રહે, નકર કાંઈ વસ્તુ આપણી ઉપર થોડુંક લેવાનું છે બધું રાજીનું, પણ થોડુંક આપણી અંદર અનુભવ કરવા માટે આપણી ઉપર આ બધો નકશો લેવાનો છે। એટલે કહે છે કે જે રાયશ્યામાજીના ભાલ ઉપર જે તિલક છે કે એ તિલક કેસ સુધી પહોંચ્યું છે। ક્યાં સુધી? અહીંયા સુધી તિલક પહોંચ્યું છે કે છે, અને કેસની બંને લટો કાન સુધી પહોંચી છે। આ વાર, કેસ એટલે વાર, આ વારની બંને લટો છે એ કાન સુધી પહોંચી છે। આ પરમધામનું વર્ણન છે, રાજીના અંગોનું વર્ણન છે। અને કહે છે કે આ કેસ ક્યાંક પણ ઓછા કે વધારે પણ નથી। આ જે કેસ છે એ ક્યાંય ઓછાય નથી અને ક્યાંય વધારે પણ નથી કહે છે। અને શ્રી રાજીની શોભાને અનુરૂપ જ કેસ પણ શોભિત છે। જે રાજીને અનુકૂળ છે એ અનુકૂળ રૂપી જ આ કેસ બધાય શોભાયમાન છે કહે છે। અને એક શ્યામ નૂર કેસર કી કેસન કી સલી રોશન બાંધીએ કિનાર दूजी गोर नीलाट संग करे जंग जोर अपार। કે શ્રી રાજીના કપાર પર શ્યામ કેસની પ્રકાશ રેખા કાન શ્રવણ અંગો સુધી પહોંચી છે। હવે જે કહે છે કે શ્રી રાજીના કપાર સુધી શ્યામ કેસ એટલે આ કાળા કેસ, એ કાળા કેસ કહે છે આ કાન તક સુધી પહોંચ્યા છે કહે છે। અને બીજી બાજુ કપાર ગોરા રંગનું અત્યંત આભાયુક્ત છે કે છે કે જે રાજીનું કપાર છે એ ગોરા રંગનું છે। કેવું? સફેદ, એકદમ ગોરા રંગનું કપાર છે કે છે, અને આભાયુક્ત છે કે છે। અને આ બંનેની જ્યોતિ પરસ્પર સપ્રધા કરતી હોય છે કે છે। હવે કેસની માથાના કાળા વાર છે એ કેસ અને આ કપાર બંનેની પ્રધા એકદમ ચમકદાર થાય છે। કેવી? એકદમ ચમકે છે કે છે। અને શોભા સલી અહીં લવને લગ તીસી અહીં કાન પર હોઈએ કે આયે મિલી દો તરફ કી શોભા કહે વે ન સમર્થ કોઈએ। કે શ્યામ કેસની શોભા કાન પટ્ટી પર થઈ અને કાન સુધી પહોંચી। હવે જે કાનની વારની જે શોભા છે એ કાન પટ્ટી તક અહીં સુધી છે। આપણામાં અનુભવ કરજો। હા, જે હું કાંઈ કહું એ આપણા મુખારવિંદની અંદર આપણા ગળા જ્યાંનું આવે ત્યાંનો અનુભવ કરજો કે આ જે વાળની પટ્ટી મુંગુટની વાત છે, આપણે ઓલું મુંગુટ જોઈ છે ને, પણ આ મુંગુટની વાત કરી છે તો આ વાળ છે કેસ એ કાનની પટ્ટી અહીંયા તક સુધી આવી છે બધાને છે ને। તો રાજી મહારાજે કાનપટ્ટીની વાત કરે છે। અને બંને બાજુથી ચાલી આવતી કેસોની લટો પણ પરસ્પર ગૂંથાયેલી છે।
આ કેસોની લટુ જે હોય એ આવતી હોય અહીં વાકડિયાવાળી હોય ને વાકડિયાવાળી એટલે કે ગૂંથાયેલી છે, અરસપરસ ગૂંથાયેલી છે કે છે. આ શોભાને વ્યક્ત કરવામાં કોઈ પણ સમર્થ નથી. આ શોભાનું વર્ણન કરવું એ કાંઈ સમર્થ નથી કે છે કે અહીં ભાત બોહક નેત્ર સંગ અને કરત જંગ દોવું હે જોર કે શાહ ઉજ્જવલ સરભર દોવું અને સલે સઠ એ ઢેઠી અની મરોડ કે આ રીતે ભૂંડુકી તથા નેત્ર બંનેના પ્રકાશના કિરણો. હવે ભૂંડુકી એટલે આ નયન, ભૂંડુકીને નયન કહેવાય. ખાસ કે આ ભૂંડુકી એટલે નયન છે કે છે એ બંને બાજુનો પ્રકાશ કિરણો સપ્રધા કરે છે. એ કિરણો જેની છે એ ભૂંડુકીની એ પ્રકાશમય કરે છે કે છે અને એ સપ્રધા કરતા શોભાયમાન છે કે છે, એ પ્રકાશમય શોભાયમાન છે કે છે. અને ભૂંડુકીની શ્યામલતા અને કેસની ઉજ્જવલતા બંને સામાન્ય શોભિત છે કે છે. હવે જે ભૂંડુકીની ઉજ્જવલતા છે, આ ભૂંડુકીમાં કેસ છે, વાર છે. કેસ એટલે વાર, સમજાય ને? એ વારની શોભા અત્યંત સુંદર છે કે છે. અને ખૂણામાંથી સળતી ત્રાહી થઈ અને બીજા ખૂણા સુધી ચાલી જાય છે કે છે. શું કહે છે કે આ ખૂણામાંથી ત્રાહી થઈ અને બીજા ખૂણા સુધી હાલી જાય છે. ચોખ્ખું વર્ણન છે ને, આમાં કાંઈ ગોતવું પડે એવું નથી. અને દોવું નૈયા કે ભોમ કેસ કી નીલાટ તલે નैन પર રેખા બંધ સલી દોવું કિનારી આયે નૈના મિલી હે બરાબર કે ભૂંડુકીના કેસોમાં બંને ખૂણા કપારથી નીચે છે. અહીં નીચે ગયા ભૂંડુકીના ખૂણા કપારથી નીચે કે છે. અને નૈનોના ઉપર ત્રાસી રેખા બનાવીને પ્રતિબંધ થઈ અને કિનારી સુધી પહોંચી એક સરખા શોભે છે. હવે નૈનોને ફરતી કિનારી થઈ, આની થઈ, આ નૈનોની ફરતી કિનારી થઈ કે છે. અને કિનારી સુધી પહોંચી અને એક સરખી શોભા આપી. આ નયનની શોભા એક સરખી આપી અને ક્યાં પૂગી? આ આંખની કિનારી સુધી પૂગી. હા, કે દોવું નૈન કિનારી શોભિત ઘટ બઢ કોઈ ના કેસ અને ઉજલ સલાહ દોવું લરહત હે કોઈ દે ના કિસી કો રેસ કે નૈનોના બંને કિનારોના પર ભૂંડુકીનો કેસ પણ સમાન રીતે શોભિત છે કે આ નૈનોની ઉપર આ દ્રષ્ટિની ઉપર આંખની ઉપર બંને ભૂંડુકીની નૈન શોભિત છે કે છે. અને તેમાં કોઈ પણ નાનો નથી ને કોઈ પણ મોટો નથી. આ આઈબ્રો નાનોય નથી ને મોટોય નથી કે છે. અને અહીં નૈનોની ઉજ્જવલતા જ ભૂંડુકીની શ્યામલતામાંથી નીકળતા કિરણો પરસ્પર પ્રધા કરતા કોઈને પણ હરાવી શકતી નથી કે છે. હવે એમાંથી જે શ્યામલ કાળો રંગની જે પ્રકાશ પડે છે એ કોઈને કોઈ હરાવી શકતો જ નથી. આ નયનને જે વાર છે એનો એટલો પ્રકાશ પડી રહ્યો છે કે છે. એ પ્રકાશને કોઈ હરાવી શકતું નથી કે છે. હવે તિલક નીલાટ નકીન હે કિયા અસલ હે બન્યો હે રોશન કે રંગ ખૂબી सीन में शोभा गिनती होए न कीन कैसे किसी રાજ્યના ભાલ પર શોભિત તિલક, જે કપાર છે એના પર શોભિત તિલકની વાત કરે છે, કોઈના વડે કરવામાં આવ્યું નથી. આપણે તિલક કરી છે ને, પણ ત્યાં કોઈના વડે તિલક કરવામાં આવ્યું નથી. એ તો રાજીની ઈચ્છાથી જ તિલક થાય છે કે છે. અને તે તો આપ મેળે જ થાય છે. એ તિલક અહીંથી લઈ અને આપ મેળે તિલક થાય છે કે છે. અને શ્રી રાજીના અંગમાં પ્રકાશિત થઈ રહ્યું છે કે છે. આ જે રાજીના અંગો છે એમાં એ તિલક પ્રકાશમય થઈ રહ્યું છે કે છે. અને તેમાં ક્ષણ માત્રમાં વિવિધ રંગોની શોભા શોભિત થાય છે. એમાં અનેક રંગો શોભિત થાય. લાલ, પીળો, કપાર કેટલા કલરનું બદલે થાય છે ને, એમાં શોભા
બદલે છે કે છે તેની ગણતરી થઈ શકતી નથી. આ બધા પરમધામના કલર છે અને આ બધી પરમધામના અંગો છે, આ બધા રાજીનું છે. આપણે રંગમોહનની જે વાત કરતા હતા ને આગળ સત્સંગમાં, એ જ વાત આ રંગમોહનની આપણને કરે છે. આમાં આપણે હાસું ઓળખવાનું છે, એમાં આપણને પૂરી ઓળખાણ થતી નહોતી, પણ આમાં પરિપૂર્ણ ઓળખાણ આપી એને. અને તિલક નીલાટ ન કિન કિયા અસલ હે બન્યો રોશન, કે રંગ ખૂબી હે સીન में સો गिनती होए ना कीन, કે શ્રી રાજ કે દેહ ઇન્દ્રી ફરેબ કે દેખંત ઇલત હે ફના, સો ક્યો કહું એ બકા સુભાન મુખ ઈન અંગ કી જો હે રસના, કે નશ્વર શરીરની ઇન્દ્રિયોમાં ભ્રમપૂર્ણ જગતની છે કે છે કે શરીર રૂપી જે ઇન્દ્રિયો છે એ આપણને બ્રહ્મમાં નાખે એવી છે, એ બ્રહ્મપુરી જગતની છે કે છે. તેથી તે નશ્વર જગતમાં જ જોઈએ છે. એ ઇન્દ્રિયો છે એ નશ્વર જગતનું જોવે છે, એ પરમધામનું જોઈ શકતી નથી કે છે. અને નશ્વર શરીરની જીભથી અખંડ ધામના ધણીના શ્રી રાજીના મુખારવિંદનું શોભાનું વર્ણન કેવી રીતે થઈ શકે કે છે. આ સાંભળાની જીભથી રાજીનું મુખની શોભા છે એનું વર્ણન આપણે કેવી રીતે કરી શકીએ કે છે. કે નાસિકા હક सूरत की એ જો હે શ્વાસ દેથે ખુશબો એ બ્રહ્માંડ ફોડીન આવત ઇન રૂહ હે બસ લેથે સોયે, કે શ્રી રાજજીના મુખમંડળની શોભિત નાસિકા, રાજજીનું જે મુખારવિંદ છે એની ઉપર આ નાસિકા શોભિત છે. મુખારવિંદ ઉપર છે ને નાસિકા શોભિત છે. એ શ્વાસોશ્વાસ દ્વારા નીકળતી સુગંધ, એ શ્વાસોશ્વાસ જે સુગંધ નીકળે છે કે છે એ સુગંધ સમગ્ર બ્રહ્માંડને વીંધીને જગતમાં પહોંચી જાય છે કે છે, કે આખા વિશ્વ જગતની અંદર એ સુગંધ પહોંચી જાય છે. અહીંના આત્માઓ આ સુગંધનો અનુભવ કરે છે. જે બ્રહ્મ આત્માઓ છે એ આ સુગંધનો અનુભવ કરે છે. કોણ? બ્રહ્મ સૃષ્ટિ, બધે અંગનાઓ. જ્યાં સુધી નાશવત જગતમાં સહી ત્યાં સુધી શરીર, અને જે પરબ્રહ્મ પરમાત્મા પાસે પહોંચી ગયા પછી આત્મા. શરીર ક્યાં સુધી? નાશવંતમાં. અને ધામધણી પાસે આપણે પહોંચી ગયા તે શરીર નથી, એ શરીર એક આત્મા છે. એટલે આત્માની જ વાત આપણને આ વાત કરે છે કે આ એક બંગલો 9 દરવાજાવાળી નગરીની જ વાત છે ને. આ નગરી છે આપણી, એ 9 દરવાજાવાળી બંગલો છે કે છે. એ જ રંગમહોલની આપણને વાત કરે છે, એ જ રાજીના શિંગારની આપણને વાત કરી રહ્યા છે. અને આ બધાય આમ જોઈએ ને તો એ પરમધામના ચિત્રનું આગળ જે વર્ણન કર્યું હતું, આ બધું પરમધામનું ચિત્ર છે. આગળ આવશે હજી જે કાંઈ વાત નાકની કે મુંગુટની કે કાંસાની જે કાંઈ વાત કરી એ બધું ચિત્રકારી છે. આમાં ચિત્ર છે ને, એ બધું આપણે આગળ ચિત્રની વાત કરતી એ બધું ચિત્રકારી છે કે છે. બ્રહ્માંડ વિંધીને આ જગતમાં પહોંચી છે. અહીંના આત્માઓ આ સુગંધનો અનુભવ કરે છે. बिना मोमिन कोई ना ले सके हक नासिका गुण, कहा ये अरस हक वतन सो किया है दिल झीन, કે બ્રહ્મ આત્માઓ સિવાય બીજું કોઈ શ્રી રાજીને નાસિકા નાકમાં રહેલા ગુણોનો સુખ પ્રાપ્ત કરી શકતા નથી. જે નાકમાં ગુણો રહેલા છે એ ગુણોના કોઈ બ્રહ્મ સૃષ્ટિ વિના કોઈ પ્રાપ્ત ગુણને કરી શકે નહીં કે છે. અને આવા બ્રહ્મ આત્માઓ હૃદયને શ્રી રાજીએ પરમધામની શોભા આપી છે, કે આવી બ્રહ્મ અંગનાઓને રાજ્યે પરમધામની શોભા આપી છે કે છે. હવે નાક ને મુખ ને આંખ ને કાન આ બે સાગર છે. 7 સાગર વર્ણન કિયા, 8મા સાગર બિના હિસાબ. તો આમાં 7 ઇન્દ્રિયો તો આમાં જ છે ને, 2 આંખું, 2 કાન, 2 નખોરા, મુખ છે ને. એટલે કીધું કે 7 સાગર વર્ણન કિયા બિના સાગર 8મા હિસાબ. એનો કોઈ હિસાબ નથી કે છે સાગરનો. કે હક सूरत है बारीकिया ए जान है अरस अरवाहे, कि हक सूरत जो जानी जो कोई और होए इन पताए, કે શ્રી રાજીનું સ્વરૂપ રહસ્ય પરમધામના બ્રહ્માત્માઓ જ જાણે છે. જે રાશ્યામાજીનું રહસ્ય છે એ પરમધામના જે બ્રહ્માત્માઓ છે
એ જ જાણે છે, બીજું કોઈ જાણી શકતું નથી કહેશે. એમના સિવાય પરમધામમાં જો કોઈ હોય તો એ સ્વરૂપને ઓળખે. એમના સિવાય કોઈ પરમધામની અંદર હોય તો એ સ્વરૂપને કોઈ જાણી શકે, બાકી એ સ્વરૂપને કોઈ જાણી શકતા નથી. કે તીન ખૂણે તલે હે નાસિકા, ખૂણા હે સડતા હે ચોથા ઉપર, એ ખૂબી જાને રૂહ અરસ કી, એ જો હે નહીં આઈ નમતી ઉતર. હવે નાસિકાની જે નીચે 3 ખૂણા છે, નાસિકા ઉતરે એની ઉપર 3 ખૂણા છે. અહીંયા એ 3 ખૂણાની વાત કરે છે. અને ચોથો ખૂણો ઉપરથી બાજુ ચાલ્યો જાય છે. આ ચોથો ખૂણો છે અહીંયા તક સુધી ઉપર હાલ્યો જાય છે કે છે. અને આ નાકમાં ઉપરથી નીચેની બાજુ ઉતરતો ખૂણો અત્યંત સુંદર છે કે છે. નાકથી ઉપરથી જે ઉતરે છે એ ખૂણો અત્યંત સુંદર છે કે છે. અને આ રીતે નાસિકા અનુપમ શોભિતને પરમધામના બ્રહ્માત્માઓ પણ જાણી શકે છે. આવી રીતે આ નાસિકા છે કે છે. હવે દોવું સેદરો કે ગુદવાઈએ જો પાખડી ફૂલ કટાવ, અને બીસે અની આઈ જોહે નાસિકા, એ જો મોમીન જાને મુખ ભાવ. કે નાસિકાના બંને છિદ્રો અંદરના એની વાત કરે. છિદ્રો સારે બાજુ જાણે ફૂલની પાખડી છે. આ 2 ફૂલની પાખડી છે. જો અહીંયા ચિત્રમાં બતાવ્યું હતું આગળ આપણે કે આ ચિત્ર કેવા છે, 28 થાંભ ને બધું બતાવ્યું હતું, એ આમાં બધું બતાવ્યા. પણ જો છે આ નખોરા જે છે અંદરના એ 2 ફૂલ પાખડી છે કે છે. નાસિકાના બંને છિદ્રોની ચારે બાજુ જાણે ફૂલોની પાખડીઓ એ કસબ બનેલા હોય છે. અને આ ફરતી જે કાંગરી છે કસબની, હું કામ પીરી દેખાય છે, અંદર લાલ છે, કસબની આ ફરતી કાંગરી છે પીરી દેખાય છે, એટલે કસબ કીધી. એ જ રીતની એ શોભા છે. અને મધ્યમાં શોભિત નાસિકાનું ટેરવું મુખારવિંદને શોભા આપે છે. જે નાસિકાનું ટેરવું છે એ મુખારવિંદને શોભા આપે છે. ખરેખર બ્રહ્માત્મા વા શોભાનો ભાવ જાણે છે કે છે. कि इन अन्यों योर है अनी मिली है तीन ऊपर अनी हुई है दोए, के किनार तले है दो सेद्र के शोभा लेथी अति सोए. કે નાકની ઉપરના ભાગમાં ખૂણા, નાકની જે ઉપરની ભાગમાં ખૂણા છે અને તેની સડ ઉતરવાળો ભાગ એક ખૂણાની બીજા ખૂણાને પરસ્પર મનમોહક થાય છે કે છે. કે આ એક ખૂણાનો ભાગ છે બીજા ખૂણા ઉપર જાય ને, કે બીજા ખૂણા ઉપર જાય છે અને એ મનમોહિત થાય છે કે છે. અને મધ્યમાં શોભિત નાસિકાનું ટેરું મુખારવિંદની શોભા ધરાવે છે. કે નાકની ઉપરના ભાગ ખૂણા તણે તેની સડતી ઉતરતા ભાગમાં એક ખૂણાની બીજા ખૂણાને પરસ્પર મનમોહિત રીતે સાંકળે છે. અને જ્યારથી ઉતરીને નીચે આ 2 ખૂણાઓ વિભક્ત થઈ જાય છે કે છે. હવે આ 2 ખૂણા અહીંથી ઉતરે એટલે વિભક્ત થઈ જાય ને, કાંઈથી ઉતરે ને કાંઈથી ઉતરે તો આકાર કેવો થાય? વીનો આકાર થાય છે કે છે. અને કિનારા પર નીચે 2 છિદ્રો અત્યંત શોભન છે. પછી એના કિનારા જે છે આ 2 છિદ્રો છે એ અતિ શોભાયમાન છે કે છે. અને દોવું છિદ્ર તલે અધર ઉપર निस 20 लाख खूने 3 ए सोई शोभा जाने इन अधर की जो है होए हुक्म आधीन. કે આ બંને છિદ્રો નીચે ની હોઠ, આ બંને છિદ્રો છે એની નીચેના જે હોઠ છે એની વાત કરે છે. હોઠના ઉપર વચ્ચેની ઊંડાઈમાં 3 ખૂણા છે. આ ઊંડાઈ ઉતરી બેની વચ્ચે આ 3 ખૂણા છે અહીંયા છે. આ 3 ખૂણાની વાત કરે છે. તો આ લાલસ્ય સ્વારા હોઠની અનુપમ શોભાને તો એ આત્મા જાણી શકે છે. કે આ લાલીમાં જે હોઠ છે અને આ ખૂણો છે, ખૂણા 3 છે, આ ખાડો છે, એને તો બ્રહ્માત્મા જાણી શકે, બીજું કોઈ જાણી શકે નહીં કે છે. અને શ્રી રાજીના આદેશને આધીન છે કે છે. આ બધી જે છે એ રાજીના આદેશને આધીન છે કે છે. યોર તલે જો હે અધૂર દોઉં જોડીએ શોભિત જો મુખ રેખા લાલ દોઉં શોભિત રૂહ દેખ પાવે અતિ સુખ. કે ઉપરનો હોઠ
નીચેનો ઓઠ બંને મળીને શ્રી રાજીના મુખારવિંદને શોભા વધારે છે. આ ઉપરનો ઓઠ છે, નીચેનો ઓઠ છે, એ રાજીનું જે મુખારવિંદ છે એની શોભા એનાથી બહુ વધે છે કે છે. અને આ બંનેની વચ્ચે લાલચયુક્ત રેખા શોભિત છે કે. હવે આમાં ઝીણી ઝીણી રેખાઓ હોય, કઈડે કઈ ખબર હોય કાંઈક આખો પડ્યો, આ બંનેની વચ્ચે રેખાઓ છે કે છે. અને જેને જોઈને આત્મા અપાર સુખ પ્રાપ્ત થાય છે, એને જોઈને આત્માને બહુ સુખ પ્રાપ્ત થાય છે કે તલે હે મધુર કે લાખ જો મુખે બરાબર અની તીન સેથે બીસ બિંદા ખુશ રંગ એ જ સુખ શોભા જાને મોમીન કે અધરોના નીચેની ઊંડાઈમાં પણ મુખારવિંદની ઉપરની જેમ 3 ખૂણા શોભિત છે કે છે. હવે જે હોઠ છે એની નીચેની જે ઊંડાઈ છે કે છે એ ઊંડાઈ મુખારવિંદ ઉપર જેમ 3 ખૂણા જાય છે. હવે આ અહીંયા 3 ખૂણા થાય પાછા, એક આમ જાય, એક આમ જાય ને એક આમ જાય, એની વાત કરી કે ગોરા રંગના મુખમંડળની વચ્ચે બિંદી. હવે ગોરા રંગનું જે મુખમંડળ છે એની વચ્ચે બિંદી, તો અહીં છે આવડ્યા વઠે બિંદી આવે બધાને હોય છે, એ બિંદીની વાત કરે છે. તો પરમધામમાં આ જ રીતે શ્રી રાજ શ્યામાજીના મુખારવિંદની શોભા બ્રહ્માત્માઓ જાણી શકે છે કે છે. ઇન તલે ગોર હરવટી જાનો મુખ સદા હે હસત એ શોભા જાને હર વાય અરસ કે જીન દિલ મેં હક બરસ કે આ ઓઠની નીચે ગોરા રંગની હળપસી, આ ઓઠની નીચે આને હળપસી કહેવાય. શું કહેવાય? આનો રંગ ગોરો બતાવ્યો. કેવો બતાવ્યો? આ હળપસી ખાડો છે એને હળપસી કીધી છે, તો એનો રંગ ગોરો બતાવ્યો છે કે છે. અને જાણે તે સદા સર્વદા હસતી મદ હાસ્ય હસતી હોય છે. આ હાસ્ય હસતી જ હોય છે. આમાં બતાવ્યું ને કે હાસ્ય કરે છે, પશુ પંખીને બોલતા હોય ને આપણે આગળ બતાવ્યું હતું કે બધું હાસ્ય કરે છે, તો આ હાસ્ય કરે છે કે છે. અને પરમધામના આત્માઓ જ આ દિવ્ય શોભાને જાણે છે. જેના હૃદયમાં સર્વસ્વ શ્રી રાજી બિરાજમાન છે એ જ જાણે છે, બીજું કોઈ જાણી શકતું નથી કે છે. કે રંગ કહે મેહે ઇન સુખ પર કિન વિધ કહુર સલુક કે એ કરતે હે મુખ વર્ણન કે દિલ હોથે નહીં ટૂક ટૂક કે સપનાવ્રત જગતની જીભ દ્વારા મેં શ્રી રાજીના મુખમંડળની શોભાનું રંગનું વર્ણન કર્યું છે કે આ સપનાવ્રત દ્વારા બહાર દેખાડ્યું ને એ સપનાવ્રત દ્વારા દેખાડ્યું, નકર છે અંદરની વાત બધી, આંતરિક વાત બધી કહેવાય. આ તો કેમ કે આત્માની વાત કહેવાય, આ શરીરની વાત કોઈ નથી, પણ આ બહારનું બતાવ્યું એટલે કહે છે કે મેં સપનાવ્રત જગતની જે આ જીભ છે એ જીભ દ્વારા શ્રી રાજીના મુખમંડળનું રંગનું વર્ણન કર્યું કહે છે. પરંતુ આ સુંદર છબીનું વર્ણન કેવી રીતે કરી શકાય કે છે? આ મુખમંડળની સુંદર છબી છે એમનું વર્ણન કેવી રીતે કે છે કરી શકાય કે છે? અને શ્રી રાજીના મુખારવિંદની શોભાનું વર્ણન કરતા હૃદય ટુકડા ટુકડા કેમ થઈ જતું નથી કે છે? આ મુખારવિંદની જે શોભા છે એનું વર્ણન કરવામાં કહે છે કે આ હૃદયના ટુકડે ટુકડા કેમ થઈ જાય, આ હૃદયમાં ઉતારવાની વાત છે. હવે જો આપણે રાજીને જોવું હોય, એનો મુંગુટ જોવું હોય તો આ જોવું પડે ને, રાજીની નાસિકા જોવી હોય તો અહીંયા જોવું પડે ને, રાજીની દ્રષ્ટિ જોવી હોય તો આંખ જોવી પડે ને, રાજીના નયન જોવું હોય તો નયન જોવું પડે ને, રાજીના મુખ જોવું હોય તો હોઠ જોવું હોય તો ક્યાં જોવું પડે? અહીંયા બધું આપણે અનુભવ કરવાની, એટલે કીધું કે અનુભવ કરો. આ શરીર દ્વારા અનુભવ કરી તો આ મુખારવિંદની શોભા કે હૃદયની શોભા કે ગળાની શોભા કે હાથની શોભા, છાતીની શોભા, ઉદરની શોભા, આ પગોની શોભા, સાથની શોભા, તો આપણને અનુભવ થાય, નકર કોઈ શોભાનો અનુભવ થતો નથી કે છે. કે ફેર કહું હરવટી છે જો હે શુદ્ધ હોય મુખ કમલ કે હક હે મુખ મોમીન નિર ખહી જીન દિલ અરસ અકલ કે હું ફરી હરવટીનું વર્ણનનું પ્રારંભ કરું છું કે હરવટી છે એનું વર્ણન ફરીથી કરું છું કે છે. કારણ કે 2-3 વખત આપણને રાજી મહારાજે વર્ણન કર્યું છે તો હજી આપણને કાંઈ ધ્યાનમાં આવતું નથી, એટલે રાજી મહારાજ કહે છે એનું વર્ણન પાછું કરું છું, જેથી શ્રી રાજીના મુખારવિંદની
ખૂબ વધારે પીસાણ થઈ જાય. એટલે કે છે રાજી મહારાજનું જે મુખારવિંદ છે એની વધારે ઓળખાણ થઈ જાય. એટલે હું ફરીથી એનું વર્ણન કરું છું. કે છે કે જે બ્રહ્માત્માઓના હૃદયમાં પરમધામની આત્મ જાગૃતિ બુદ્ધિ છે તેઓ શ્રી રાજીના મનમોહક મુખારવિંદના દર્શન કરી શકે. જેની બુદ્ધિ જાગૃત હોય એ મનમોહક જે મુખારવિંદ છે એના દર્શન કરી શકે. કે છે કે હરવટી ગોર મુખ મુત લક હે ખુશ રંગ બિંદા હે ઉપર અને 20 લાખ તલે હે અધર અને 4 પાકડી હુઈ બરાબર. શ્રી રાજીના મુખારવિંદના ગોરા રંગની હળ પછી શોભિત છે. કે છે આ ગોરા રંગની મુખારવિંદની અંદર આનો ગોરો રંગ છે. કે છે એ હળ પછી શોભાયમાન છે. કે છે અને તેના ઉપર લાલ યુક્ત બિંદી છે. કે છે એના ઉપર લાલ યુક્ત બિંદી છે. કે છે અને હળ પછી પણ તેમને અધરના ઓઠ વચ્ચેની ઊંડાઈમાં એક સમાન 4 પુષ્કદલ શોભિત છે. કે છે હવે બે આ બાજુ છે, આ 4 પ્રકારની પાખડીઓ છે. આ મુખ છે ને, આ 4 બે નીચે બે ઉપર એવી રીતે 4 પ્રકારનું એક પાખડીનું દલ કહેવાય. શું કહેવાય? આ ગુલાબના ફૂલ જેવી પાખડી છે. 2 પાખડી અહીંયા કીધી, 4 પાખડી અહીંયા કીધી. આખું ગુલાબનું ફૂલ જ મુખારવિંદ જેવું, આખું ગુલાબનું જ વર્ણન થઈ એમાંનું. એટલે આ બધી પાખડીઓ છે. આ હોઠ છે, આ નાકના સિધરા છે, આ બંને બધી પાખડીઓની વાત કરી શકે છે અને મુખારવિંદના દર્શન કરી શકે છે. અને ગોર પાખડી 2 लाख की लाल पाखड़ी 2-3 पर अधर है 2 जुड़ मिले हुई लाख के सर भर. કે અધરોના નીચેની ઊંડાઈના 2 પાખડીઓ ગોરા રંગની છે. આ નીચેની જે ઊંડાઈ છે એ પાખડીઓ છે ને એ ગોરા રંગની છે. કેવી? અધર એટલે કે હોઠ, અધરને હોઠ કહેવાય. યાદ રાખજો. એટલે આ નીચેની જે વસ્તુ છે એ ગોરા રંગની છે. કે છે તો તેના ઉપરના 2 પાખડીઓ, પાછી ઉપરની જે 2 પાખડીઓ છે એ લાલસવાળી છે. કે ઉપરની જે 2 પાખડીઓ છે એ લાલસવાળી છે. કે છે જ્યારે બંને હોઠ પરસ્પર ભીડાઈ જાય છે તો ઉપરના તથા નીચેના બંને બાજુની પાખડીઓ ઊંડાઈ પર જઈને એક સમાન થઈ જાય. હોઠ ભીડાઈ ગયા એટલે બંને એક સમાન થઈ જાય. આ હોઠનું વર્ણન એ બંને છે, બધી પાખડીઓ એક સમાન થઈ ગયું. કે છે અને જોડ બની દઉં અધર કી. કે છે કે નિપટ હે લાલ શોભિત ઈ 3 ઉપર હે 2 હે પાખડી કરી નેક ડેઠી ભઈ ઈત. કે બંને હોઠોની લાલસવાળી જોડી શોભિત છે. આ બંને હોઠો છે એ જોડી છે એ લાલ છે. કેવી છે? આનો રંગ લાલ બતાવ્યો છે, એ લાલ છે. એમ નહીં એટલે લાલીમાં કરવી નથી પડતી આપણે. લાલ રાજી મહારાજ જ લાલીમાં આપી દીધી આપણને. કે તેમની ઉપરના 2 પાખડીઓ લીલા રંગની છે. હવે એની ઉપરની જે આ પાખડીઓ છે, હોઠ તો લાલ છે, એની ઉપરની પાખડીઓ છે એ લીલા રંગની છે. એટલે કીધું કે વેલું દોરી હતી એમાં પાંદડા ફૂલ ને બધું હતું. એમાં અલગ અલગ કલરના ફૂલ હોય, અલગ અલગ કલરના પાંદડા હોય ને, લીલા હોય, કોઈ પીળા પાંદડા હોય, કોઈ લીલા પાંદડા હોય. એવી રીતે આ લીલા પાંદડાની વાત કરીએ, લીલો રંગ છે. કે છે અને બંને હોઠોની લાલસવાળી સોડી શોભિત થઈ રહી છે. તેમની ઉપરની 2 પાખડીઓ લીલા રંગની છે તો તે જરાક વાંકી વરેલી હોય છે. એ થોડી કાંઈ વાંકી વરેલી હોય છે. રાજી મહારાજે કંઈ જેવું તેવું વર્ણન નથી કર્યું, એને બધો અનુભવ કરીને વર્ણન કર્યું આમાં. અને દંત સલોકી હે રંગ કી ઇન જુબા કહી ન જાયે. मुख मूरख है दंत देखत क्या कहे दोऊ ये बताइए. કે શ્રી રાજીની દંતાવલીની શોભા તથા રંગોનું વર્ણન જીભ દ્વારા કેવી રીતે થઈ શકે? આ દાંત છે એના રંગોનું વર્ણન કરવું હોય તો કેવી રીતે કે થઈ શકે? કે હાસ્ય કરતી વખતે મુખારવિંદના દાંતની શોભા સ્પષ્ટ દેખાય છે. દાંત કાઢી વસ્તુ મુખ હોય તો આ દાંતની જે શોભા છે એ આપણને હમી દેખાય છે, સ્પષ્ટ દેખાય છે. કે છે અને તેનું વર્ણન કે છે કેવી રીતે કરી શકાય, એનું વર્ણન કરી શકાય નહીં. કે છે કે ક્યો કહું રંગ રસના. હવે જીભની વાત કહે છે કે મુખ મીઠી હે બોલ બોલત અને સ્વાદ લેત હે રસ અરસ કે જુબા કહે ના શકે સિફત.
કે જીભના રંગનું વર્ણન કેવી રીતે કરી શકું? આ મુખાર વિંદની અંદર જે જીભ છે એ જીભનું વર્ણન હું કેવી રીતે કરી શકું કહે છે કે જેનાથી શ્રી રાજી રસ ભરીને વાણી બોલે છે. આ જીભ દ્વારા રસ ભરીને રાજી મહારાજ વાણી બોલી રહ્યા છે કહે છે. અને તેઓ આ જ જીભથી પરમધામનું સંપૂર્ણ રસોનું આસ્વાદ કરે છે કહે છે. આ રસોનું સ્વાદ બધું જીભ કરી રહી છે કહે છે, એટલે એને રસનો સાગર કીધો છે. અને આ નશ્વર જીભ તેમની શોભાનું વર્ણન કેવી રીતે કરી શકું કહે છે. આ જીભ નશ્વર છે એની શોભાનું વર્ણન કેવી રીતે કરી શકું કહે છે કે રસ જાનથી સબ અરસ, કે રસ બોલથી સરસ રસના બેન, કે રૂહે એક શબ્દ સુને રસ કા તો પાવે કાયમ સુખ સેન. કેસી રાજીની જીભ પરમધામના સઘળા રસોનું આસ્વાદન કરે છે કહે છે. બધા રસોનું આસ્વાદન કરે છે અને રસીલી વાણી બોલે છે. અને એમાંથી નીકળેલા માત્ર એક શબ્દ પણ બ્રહ્માત્માઓ સાંભળે છે ને તો તેનાથી તેમને અખંડ સુખનો અનુભવ થાય છે કહે છે. રાજી મહારાજ આ જીભાન દ્વારા શબ્દ એક બોલે છે ને તો આપણે આ બ્રહ્માત્માને બહુ સુખનો અનુભવ થાય છે કહે છે. તો આ બધું ક્યાં છે? આપણી અંદર શેક નથી તો આપણે ક્યાં ગોતવા જાય? બહાર છે ને બ્રહ્માંડ. આ બધું આપણે બહાર ગોતવા જાય છે. પણ રાજી મહારાજ આ શોભાનું વર્ણન કેવું આપ્યું? પછી હવે થંભને ગોતવા જાય તો આમાં થંભનું વર્ણન કરીએ કે ખરા? કારણ કે ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો, નથી ખીલા કે નથી ખીલી મારા ભાઈ, ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો, નથી રેતી નથી સિમેન્ટ મારા ભાઈ, ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો. કેવી રીતે આ બંગલાનું વર્ણન થઈ શકે? થઈ શકે? આ બંગલાને ઓળખી તો પછી પરમધામને પામી શકી, નકર પરમધામને પામવું બહુ મુશ્કેલ છે કહે છે. કે એક અધર હોઠ દોવું હે ખોલી, દંત લાલ હે ઉજ્જવલ ઝલકત, કે અધૂર લાલ જો હે પાખડી જાનો, કે તીન મિથ હે મુસ્કત. કે શ્રી રાજી જ્યારે બંને ઓઠોથી થોડાક ખોલે છે ત્યારે દંતાવલીમાંથી લાલસ્વારી ઉજ્જલ આભા ઝળકે છે. થોડુંક મુખ ખુલે એટલે લાલ અને ઉજ્જવલ થોડાક એ દંતાવલીની અંદર દેખાય છે કે હવે એમાં ઉપરનો જે ભાગ છે પેઢાનો એ બધો ગુલાબી કલરનો છે અને દાંત છે સફેદ કલરનો, એટલે બે રંગ રસપરસ ભટકાતા હોય. એમાં સફેદ દેખાય અને લાલીમાં લાલ દેખાતા હોય છે કે છે. અને ઉજ્જવલ દંતાવલીમાંથી લાલસવારી ઉજ્જવલ આભાએ ઝળકે છે. અને તે સમયે બે પુષ્પોદલની જેમ બંને લાલ હોઠ હંમેશા હાસ્ય કરતા અનુભવ થાય છે. એ હાસ્ય કરે બે હમામાં જો બંને હોઠ. આ હાસ્યનું પ્રકરણ આગળ આપણે સાંભળ્યું તો હાસ્યનું પ્રકરણ, આ હાસ્યનું પ્રકરણ છે. બંને હોઠ છે એ હાસ્ય કરતા દેખાય છે કે છે. અને દંત ઉજ્જવલ અનેક જો માહે જુબાહે દેખાઈ દેખ, કે દંત હે દેખ દંત કી હે નાજુકી અતિ સુખી મોમીન લેત. કે ઉજ્જવલ દંતાવલી દર્પણની જેમ શોભિત છે, અરીસા જેવી. ઉજ્જવલ જે દાંત છે, દાંત કેવા ઉજરા હોય? અરીસા જેવા ચમકતા હોય, સમકે ને દાંત ચમકતા હોય. અને તેની ભીતરની જીભની શોભા અનુપમ છે. અને દંતાવલીની સુકોમળતા જોઈને બ્રહ્માત્માઓને અપાર સુખ અનુભવ થાય છે. આ દાંતની જે શોભા છે એ જોઈને બ્રહ્માત્માઓને બહુ સુખ ઉપજે. દાંત હારા હોય તો કેવું સારું લાગે? કેટલો સુખ લઈ છે આપણે દાંતનો વિચાર કરો, લઈ છે ને. આ જીભ હારી હોય તો જીભનો કેટલો સુખનો આનંદ લઈ છે. આ હોઠ હારા હોય તો કેટલો આનંદ લઈ છે. તમામ અંગના જે શોભા છે એ હારા હોય તો એનો આનંદ કેટલો આપણે લેતા હોય લઈને. બાકી આનંદ એ આનંદ હોય એમાં પછી કહે છે. અને દંત ઉજ્જવલ કબુ હે દંત રંગ ઉજ્જવલ કબુ રંગ લાલ, અને દોવું ખૂબી દંતન મેં માહે રોશન જો સેનક. કે દંતાવલીની રંગ ક્યારેક ઉજ્જવલ દેખાય છે તો ક્યારેક લાલિસવાળો શોભિત છે. આ રીતે દંતવાલી બંને શોભિત મધ્યમાં અનેક ચશ્માની જેમ તેજોમય આભા શોભિત થાય છે, ચશ્મા જેવી
બંને તરફ દંતાવલી શોભાયમાન થાય છે કે છે। અને દોવું હે બીસે અધર રેખા મુખ कटाव्य तीन तीन तरफ दोए पाखे रंग है सुरंग दोऊ उपली सड़ी टेढ़ी शोभा है देथ है सोहे કે શ્રી રાજીના મુખારવિંદમાં બંને ઓઠો વચ્ચેની રેખાઓમાં બંને બાજુ 3-3 કાપા છે। શ્રી રાજીના ઓઠ છે એ ઓઠમાં 3-3 કાપા છે એ ગણતરી કરી લીધી। જો નાની નાની એક જરીક જેટલી વસ્તુ હોય કીડીનો ટાંગો અમાય એવડી વસ્તુની રાજી મહારાજે ગણતરી કરી છે આમાં। અને ઉપરના ઓઠની ઉપર ભાગમાં પુષ્પ દળની જેમ સુંદર શોભાયમાન છે। ઉપરના ઓઠ છે એ પુષ્પ જેવા શોભાયમાન છે કે છે। તેથી ઉપરની તરફ સડતી ત્રાહી રેખા અત્યંત શોભાયમાન છે। પાછી એ ત્રાહી રેખાની વાત કરી કે ત્રાહી રેખા છે એ અત્યંત શોભાયમાન છે। અને સુખ રંગ હે બેસે સિંઘુડા તલે હે દો હે એની હે ઉપર એક इन दोहुए पाखे सुख खुश रंग ए कटाव्य शोभा विचेत के नाकनी नीचे शोभित छिद्रोनो आकार बने रंग लाल सिंघोड़ा जेवो छे। जे नाकना सिंधरा बे छिद्र छे ए सिंघोड़ानो कलर होय ने लाल एवो लाल छे के अंदर नाक लाल देखाय ने एवो छे के छे। हवे सिंघोड़ा जोईए ने कारा कलरना આપણે ખાતા હોય અંદર સફેદ નીકળે ને સિંઘોડા કે એમના નીચેના ભાગમાં 2 ખૂણા અને ઉપરના ભાગના એક ખૂણો છે। હવે નીચેના ભાગના ખૂણાની પાછી વાત કરી એક ઉપરનો ખૂણો અને 2 નીચેના ખૂણા છે। આ બંને પુષ્પદળ લાલસવાળા છે એ પુષ્પદળ જેવા છે। ફૂલની પાકડીઓ કીધી ને એ પુષ્પદળ જેવા। એમનું કાપ એ પણ વિશેષ શોભાયમાન છે કે છે કે तीन है अनी है पर दूजी अनी शोभित है सिंघोड़ा सुपेन अने ऊपर पाखे दोऊ ये फिर वली बीस है सिंद्र शोभा दोऊ देर के बन्ने खूणाओनी ऊपर खूणो आ बन्ने खूणा छे एनी ऊपर पाछो खूणो छे के छे अने खूणो सफेद सिंघोड़ा जेवो छे। पाछो ई खूणो छे ने ए के सफेद छे अने सिंघोड़ा जेवो छे के छे। અને તેની ઉપર 2 પુષ્પદળ ગોળાકાર દેખાય છે। આ ગોળાકાર હોય એ ગોળાકાર દેખાય છે કે છે અને વચ્ચેમાં બંને છિદ્ર શોભિત છે। આ બે વચ્ચે છે ભરતી ગોળાકાર છે બે વચ્ચે છે છિદ્ર શોભાયમાન છે કે છે। અને આ સિંગોડાના ફૂલમાં इन फूल की ऊपर आई नासिका जो है आई 20 अनी शोभिए के 3 पर रेखा दो तिलक ही रंग सीन में के देखाए के सिंघोड़ाना फूलना जेवो आकार लई नाकनो उपरनो भाग कपारना નીચેનો ભાગ સાથે મળે છે કે છે। કપાળનો જે ઉપરનો ભાગ છે નીચેના ભાગ જેવો મળે છે કે છે। એ કેવો સિંઘોડાના ફૂલ જેવો। હવે સિંઘોડા પહેલાં બતાવ્યું પછી સિંઘોડાનું ફૂલ એ પાછું બતાવ્યું ફૂલ જેવો આકાર છે કે છે। અને ત્યાં વચ્ચે અત્યંત શોભામાન યુક્ત ખૂણો છે વચ્ચે આ ખૂણો છે અત્યંત શોભાયમાન કે છે ખૂણો છે। અને નાસિકાની ઉપરથી લઈ અને કપાળ સુધી તિલકની રેખા 2 રેખાઓ છે। નાસિકાથી ઉપરથી લઈને તે નીચે સુધી ઉપર નીચેથી લઈને ઉપર સુધી કે છે 2 રેખાઓ છે। તેમાં ક્ષણ માત્રમાં અનેક રંગો બદલે છે દેખાય છે। એમાં એક ક્ષણમાં અનેક રંગો બદલે દેખાય આપણને કે છે। અને દોઉ નેત્ર ટેઠે कलम जो है अनी शोभा दोऊ अनंत जब है पापन दोऊ ये खोलत जानो के कमल दोऊ ये विकसत के श्री राजीना बन्ने नेत्रोनी वात हवे करे छे। नाकनी वात करी कपाळनी वात करी नैननी वात करी हवे आँखनी होठनी वात करी दांतनी वात करी जीभनी वात करी हवे शेनी वात करी आपणे ई करे छे नेत्रनी वात करे छे। અને શ્રી રાજી બંને નેત્ર કમલ ફૂલની જેમ છે કેવા ત્રાહા બંને નેત્રો છે એ કમલ જેવા છે કેવા કમર ફૂલ હોય ને એ કમર ફૂલ જેવા નેત્રો છે કે છે। અને તેમના બંને ખૂણા અત્યંત શોભાયમાન છે। આ ખૂણો અને આ ખૂણો બંને બાજુ ખૂણા હોય નેત્રના 4 ખૂણા થાય ને એ શોભાયમાન છે કે છે। અને જ્યારે તેઓ બંને પાપણો ખોલે છે તો એનો અનુભવાય થાય છે કે જાણે 2 કમર ખીલાશે।
આખું ખુલે તો બે કમર ખીલાશે એવો આપણને અનુભવ થાય છે. જશે ને આમાં બતાવીને પાછું આગળ મેં એ વર્ણન કહ્યું તો એટલે આ વર્ણન પાછું લીધું છે મેં. અને નાસિક કે મૂળ से है दो कमल बनने है अद्भुत કે શ્યામ શ્વેત જાઈ લાલસ દોઉં શોભા એ ક્યો કહું અંગ લાહોત કે નાસિકાની મૂળથી આ બંને નેત્ર કમલ પુષ્પની જેમ અદ્ભુત અને સુંદર દેખાય છે. નાસિકાના મૂળમાં છે ને આ મૂળ કહેવાય અને બંને નેત્રો બહુ શોભાયમાન છે કે છે. એમાં શ્યામ તથા શ્વેત વર્ણની સાથોસાથ લાલસ જળ હળે છે કે છે. હવે શ્યામાજી મહારાણીએ લાલ કલરની સાડી પહેરી છે તો જે આની અંદર સફેદ આસી આભા એમાં લાલ કલર થાય કે ન થાય? આંખની અંદર સફેદ આભા છે એમાં લાલ કલર થાય તો શ્યામાજીએ કેવું પહેર્યું છે? લાલ કલરની સાડી. અને એમાં 3 કલર બતાવ્યા, કાળો છે, લાલ છે અને સફેદ છે. આંખમાં કેટલા કલર બતાવ્યા? 3 કલર. તો શ્યામાજીએ કીધું છે એમાં લાલ કલરની સાડી પહેરી છે કે છે. જેમ અદ્ભુત અને સુંદર દેખાય છે કે છે બંને નેત્રો. એમાં શ્યામ તથા શ્વેત વર્ણની સાથોસાથ લાલસ હર જળ હરે છે. અને પરમધામના આ અંગોની શોભાનું વર્ણન કેવી રીતે કરી શકું? આ બધા અંગો છે ક્યાંના છે? પરમધામના. એ પરમધામના અંગોનું જે વર્ણન છે હું કેવી રીતે કરી શકું? કારણ કે સ્વયં રાજી મહારાજે બ્રહ્માત્માઓ માટે આ પંચ ભૌતિક શરીર ધારણ કર્યું ને આવ્યા છે આ જગતની અંદર, એટલે આપણને આ વાત કરે છે. કોના માટે? બ્રહ્માત્માઓ માટે. આ બધી અંગોની વાતો કરે છે ને, આંખો, નાક, એ બધી અંગનાઓ છે રાજ્યના. એકેય અંગ જુદું નથી. છે આમાં જો જોડેલા છે. પરમધામની અંદર આંખ, નાક, કાન આ બધું જોડેલું છે. એ કાંઈ જુદું નથી. કારણ કે 10 માળ 10 માળનો બંગલો છે એમાં કે બારી જુદી હોય? ચાલો 2 ફૂટ જુદી કરે એવું તેમાં બને નહીં. તેમાં બધું અડી અડીને છે. આપણા બારી બારીનું બધું દિવાલને અડી અડીને છે ને, એવી રીતે આ બંગલો છે એમાં બધું અડી અડીને છે કે છે. એટલે કે એમાં કાંઈ જુદું નથી. અને સ્વયં આપણે વિચારવાનું છે કે સ્વયં રાજી મહારાજે જ આ પંચભૌતિક શરીર ધારણ કર્યું છે. તો મારે એ રાજ્યને આ શરીર દ્વારા કેટલું સુખ આપવું એ આપણે વિચારવાનું છે. તો હર પલ હર ઘડી રાજ્યને ભૂલાય નહીં. એ સુખ રાજ્યને આપણે સુખ કાંઈ લઈશું ને તો આપણા પોતાને માટે લઈશું. કેવું સુખ લઈશું? કે મારે બંગલો થઈ જાય તો સારું, મારે દીકરા દીકરીઓ પરણી જાય તો સારું, એને ઘેરે દીકરા દીકરી થઈ જાય તો સારું. એ કોનું સુખ છે? બધું આપણું. અને જે રાજ્યનું ભજન કરી છે આપણે રાત દિવસ અષ્ટપોહરને 66 ઘડી એ રાજ્ય માટે છે. કોના માટે? રાજ્ય મહારાજ કહે છે મેં તમને આ જગતની અંદર મોકલ્યા તો ખરા, તમે મારા માટે કેટલું કર્યું? 5 મિનિટ આપણે ભજન કરવાનો સમય ન હોય તો રાજ્ય માટે કાંઈ કરી ખરા? આપણે શ્યામાજી માટે કાંઈ નથી કરી શકતા. છતાંય આપણે 1 માળા કરી હોય એટલે કે આ તો મેં માળા કરી, પણ એ માળા કાંઈ ધ્યાનમાં આવે નહીં. કારણ કે 1 માળા તો એને કાંઈ ન કે. રાજ્ય મહારાજ પરમધામનું વર્ણન કરવું હોય તો મુસીબત થાય છે. તો આ માળાની કિંમત કેટલી? કાંઈ. તો કે અષ્ટપોહરને 66 ઘડી જેને રાજ્યને દિલમાં લઈ લીધા હોય, જેની સાથે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા હોય, એના ઘરના કામ જ શ્રી કૃષ્ણ પરમાત્મા કરતા હોય. તો આ શરીર છે એ શ્રી કૃષ્ણ પરમાત્માનું ઘર છે. તો આ ઘરની અંદર કાંઈ પણ કામ કરવું હોય, બુદ્ધિ હાંકવી હોય, મન હાંકવું હોય, આશા હાંકવી હોય, તૃષ્ણા હાંકવી હોય, કાંઈ પણ કાર્ય કરવું હોય, લોભ લાલચ, તો એ બધું કૃષ્ણ પરમાત્મા કરતા હોય છે. કરે ને એ આપણા ઘરના કામ. આ શરીરની અંદર ઘરના કામ. બહારના કામ તો મેં ખૂબ બતાવ્યા. પોતા મારવાના, માયાવી છે એ તો બહુ બતાવ્યા. પણ આ એક અંગને આપણે શુદ્ધિકરણ કરવા હોય તો શ્રી કૃષ્ણ પરમાત્માનું ભજન કરવું જોઈએ. રૂવે રૂવે શ્રી કૃષ્ણ પર રોમ રોમ, એક રોમ રોમ શ્રી કૃષ્ણ પરમાત્મા આવી જાય ત્યારે આ બધી અંગનાઓ એટલી ખુશ હોય. કારણ કે સ્વયં રાજી મહારાજ આવી ગયા એટલે કહે છે કે આ પુષ્પ દલની જેમ આ પાખડીઓ ખીલી રહ્યો છે. કે મદ હાસ્ય મુખારી હોય ને કે મારું બાવડું તો શ્રી કૃષ્ણ પરમાત્માએ પકડી લીધું છે, પછી આ પાખડીઓ કેવી હશે? એ કરમાય ક્યારે? મદ હસતી હોય પાખડીઓ બધી કહે છે. એમ નાસિકાની મૂળથી
મૂળ से दो कमल अने अद्भुत है श्याम से तो जाई लालस शोभा क्यों कहूँ ये अंग लाहुत કે નાસિકાના મૂળથી જ આ બંને નેત્ર કમલ પુષ્પની જેમ અદ્ભુત અને સુંદર દેખાય છે, પુષ્પ જેવા અદ્ભુત અને સુંદર દેખાય છે કે છે કે ઓર કે રંગ દોવું કલમ કમલ મેં ડેટે સડથે નિપટ કટાવ અને મહેર ભરે નૂર હે બરસત હક બિસન હે સદા સુભાવ કે આ બંને નેત્રો કમલમાંથી વિવિધ રંગોની આભા જળ હરે છે કે છે, આ બંને નેત્રોની અંદરથી આભા જળ હરી હોય છે કે છે, અને આ બંને નેત્રો ત્રાહા અને સડતા કપાળની જેમ છે કે ત્રાહા છે નેત્ર જે એક આમ છે ને એ નેત્ર ત્રાહા કાપની જેમ શોભિત છે કે છે, અને શ્રી રાજીના બંને નેત્રોની કૃપાનો સાગર છે કે છે, આ બંને નેત્રો છે એ કૃપાનો સાગર છે, એટલે આપણે કે કૃપા કરો ધની કૃપા કરો રાધે કૃપા કરો મહેર કરો રાધે મહેર કરો કરુણા કરો રાધે કરુણા કરો. જો આંખની અંદર આંસુ આવી જાય તો કરુણામય થઈ ગયા, કોની પ્રત્યે? રાજી પ્રત્યે. બાકી તો આપણે આ દીકરા દીકરીને જો ધામ વ્યા જાય તો સાથી કૂટીને રોતા હોય કે ગયા એને પ્રત્યે નહીં, મારે કાંઈક અંગમાં દુઃખ આવ્યું એમ રોયા એમ નહીં, રાજી મારાથી દૂર ન થાય એનું રોવો કે કૃષ્ણ વિરહ કે કૃષ્ણ પરમાત્મા મારાથી ક્યાંય દૂર ન થાય એવો વિરહથી આંસુડા પાડે.